નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે એમાઇન સંયોજનો છે એની બનાવટ વિશે થોડી ચર્ચા કરી હતી, જેમાં આપણે 3 એમાઇન સંયોજનો છે એની બનાવટ વિશે વાત કરી હતી. આ જે એમાઇન સંયોજનોની જે બનાવટ છે એ ખાસ ધ્યાનમાં રાખજો. આપણે અહીંયા જેટલી પણ ભણવાના છે એ બધી એમાઇન સંયોજનોની જે બનાવટ છે એ પ્રાથમિક એમાઇન માટેની જ છે, એટલે ખાસ ધ્યાનમાં રાખજો. અહીંયા લખીને તમને પણ આપી દઉં છું કે આ જેટલી પણ આપણે બનાવટો જોઈએ છે એ પ્રાથમિક એમાઇન ની બનાવટ જ આપણે જોવાના છીએ. પહેલા તો દ્વિતીયક તૃતીયક માટે વાત કરશું, પણ અત્યારે જેટલી પણ આપણે ચર્ચા કરી રહ્યા છીએ 1 નંબરથી લઈને જ્યાં સુધી હું ના કહું ત્યાં સુધીની દરેક બનાવટ એ માત્ર ને માત્ર પ્રાથમિક એમાઇન સંયોજનો છે એના વિશેની કરી રહ્યા છીએ, જેની અંદર આપણે પહેલા તો નાઇટ્રો સંયોજનો માંથી એમાઇન સંયોજન કેવી રીતે બનાવવા એની ચર્ચા કરી હતી. ત્યાર પછી આપણે બીજી પદ્ધતિ નાઇટ્રાઇલ સંયોજનો અથવા તો આલ્કાઇલ સાયનાઇડના સંયોજનો હોય એમાંથી એમાઇનના સંયોજનો પ્રાથમિક એમાઇન સંયોજન કેવી રીતે બનાવવા એની ચર્ચા કરી હતી. ત્યાર પછી આપણે ત્રીજી એમાઇડ હોય અને એમાંથી એમાઇન પ્રાથમિક એમાઇન કેવી રીતે બનાવવા એની આપણે એમાં ચર્ચા કરી હતી. હવે આગળ એમાં વાત કરીએ છીએ. આ છે આપણી એમાઇડ વાળી પદ્ધતિ, અને ત્યાર પછી હવે આપણે એક કોયડો છે 13.2 છે કોયડો આપણો બુકનો જ છે કે નીચે દર્શાવેલા પરિવર્તનો માટે રાસાયણિક સમીકરણો લખો. તો રાસાયણિક સમીકરણો આપણે લખવાના છે. અહીંયા આ સમીકરણો છે એ આપણે આગળ જેટલી પણ રિએક્શનો જોઈ એના આધારે જ કરેલા છે, તો તમારે એકવાર ટ્રાય કરવાની છે. જેમાં પણ તમને કંઈ ખ્યાલ ના આવે તો તમારે મને પૂછી લેવાનું છે, બરાબર છે? બહુ સિમ્પલ છે. નીચે આપણે સોલ્યુશન પણ એમાં આપેલું છે. આ સોલ્યુશન જોતા પહેલા તમારે એકવાર જાતે ટ્રાય કરવો, એટલે તમને આવડે છે કે નહીં એ ખ્યાલ આવી જાય. પછી તમારે આ સોલ્યુશન ચેક કરવાનું છે, અને એમાં ક્યાંય તમને પ્રોબ્લેમ આવે તો તમે મને પૂછી લેજો. ત્યાર પછી આપણે આગળ વધીએ છીએ. કોયડો છે 13.3. નીચે દર્શાવેલા સંયોજનોના બંધારણો અને આયુપેસી નામ લખવાના. મતલબ બંધારણ છે એનું જોવાનું છે પહેલા તો, અને પછી એનું આયુપેસી નામ આપણે આપવાનું છે. પેલું એવું પૂછ્યું છે એમાઇડ સંયોજન કે જે હોફમેન બ્રોમોમેટ પ્રક્રિયા દ્વારા પ્રોપેન એમાઇન આપે છે. તો અહીંયા વસ્તુ એ છે કે હોફમેન બ્રોમોમેટની જે પ્રક્રિયા છે એની અંદર આપને જે નીપજ મળે છે એ કેવી મળે છે કે જેમાં એક કાર્બન ઓછો હોય. એનો અર્થ શું થયો કે શરૂઆતમાં આપણે જે પ્રક્રિયક લઈએ એમાં એક કાર્બન વધારે હોય અને જે નીપજ મળે એમાં એક કાર્બન ઓછો થઈ જાય. તો એ હોફમેન બ્રોમોમેટની પ્રક્રિયા છે. પ્રક્રિયા આપણે આગળ ભણી ચૂક્યા છીએ. તો હવે આપને એવું કીધું છે કે પ્રોપેનેમાઇડ આપે છે, પ્રોપેનેમાઇન ન છે. તો પ્રોપેનેમાઇન આપે છે એનો અર્થ શું? તો આપને કેવું બંધારણ આપશે એને તમે જોઈ લો. અહીંયા પ્રોપેન એમાઇન કીધું છે એટલે CH3 CH2 CH2 NH2. આ છે પ્રોપેન એમાઇન છે, એટલે પ્રોપેનેમાઇન આ પ્રોપેનેમાઇન છે. આ બનાવવાનું છે, અને આપણે તો શરૂઆતમાં કયો પ્રક્રિયક લેવો જોઈએ આપને ખ્યાલ છે. હવે હોફમેન બ્રોમોમેટની જો પ્રક્રિયા હોય તો હોફમેન બ્રોમોમેટની પ્રક્રિયા માટે એમાઇડ જરૂરી છે. અને બીજી વસ્તુ કે એક કાર્બન વધારે હોય, તો એક કાર્બન વધારે હોય એવો એમાઇડ કયો? તો કે 4 કાર્બન વાળો લેવો પડે. એટલે આપણે આ રીતે લખી શકીએ C+O NH2. તો આની અંદર 4 કાર્બન થઈ ગયા છે. 4 માંથી આપને ખ્યાલ છે કે વચ્ચે વાળો જે આટલો C+O વાળો ભાગ છે એ હોફમેન બ્રોમોમેટની પ્રક્રિયાની અંદર આપણે દૂર કરતા હતા. આપને ખ્યાલ છે જ આ પ્રક્રિયા, બરાબર છે? તો આ હોફમેન બ્રોમોમાઇડ વાળી પ્રક્રિયા કે જેમાં શરૂઆતમાં આપણે શું લેવું પડે? તો કે આ જે બંધારણ છે એનું નામ થશે બ્યુટેનેમાઇન. બ્યુટેનેમાઇડ, કારણ કે એમાઇડ છે અને આમાં પાછળ એમાઇન આવશે, NH2 છે એટલે. તો આ ખાસ એક ધ્યાનમાં રાખજો. તો આપણે એ વસ્તુ કહેવાની છે કે પ્રારંભિક પદાર્થ તરીકે આપણે શું લેવાનું છે? તો કે બ્યુટેનેમાઇડ લેવાનો છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ છીએ બીજો એવું આપ્યું છે કે એમાઇન સંયોજન કે જે બેન્ઝેનેમાઇડની હોફમેનની વિઘટનની પ્રક્રિયાથી બને છે. મતલબ હવે આપણે બેન્ઝેનેમાઇડ લેવાનો. બેન્ઝેનેમાઇડ એટલે શું? તો કે આપણે બંધારણ માટે પહેલા જોઈ લઈએ છીએ અહીંયા. તો કે લેવાનું શું કીધું છે આપને? બેન્ઝેનેમાઇડ.
નેમાઇડ એટલે બેન્ઝીન અને એમાં એમાઇડ બનતો હોવો જોઈએ. તો આ બેન્ઝેનેમાઇડ થઈ ગયું, બેન્ઝેનેમાઇડ. ચલો આમાંથી આપણે હોફમેનની પ્રક્રિયા દ્વારા, તો આપને ખ્યાલ છે હમણાં જ મેં ટ્રીક કીધી, વચ્ચેનો જે CO હોય એ દૂર થઈ જાય, એક કાર્બન ઓછો થઈ જાય, એવો એમાઇન કયો બની શકે એમાઇડમાંથી? હોફમેનની જ પ્રક્રિયા, તો NH2 બની જાય. આને આપણે શું કહીએ છીએ? એનિલિન કહીએ છીએ, અથવા તો બીજું નામ શું છે આપણું? બેન્ઝીન પ્લસ એમાઇન છે એટલે બેન્ઝીન એમાઇન. તો સિમ્પલ ક્વેશ્ચન જ છે, તમારે એ બંધારણ શું બની શકે છે એ આપણે અહીંયા કહેવાનું છે, અને એનું IUPAC નામ શું છે એ આપણે અહીં કહેવાનું છે. તો બહુ સિમ્પલ છે, દરેક લોકોને ખ્યાલ આવી ગયો હશે. ત્યાર પછી આપણે આગળ વધીએ છીએ. તો આપણે અહીંયા બે વસ્તુ જોઈ લીધી, કોયડો 13.2, કોયડો 13.3. હવે ત્યાર પછીની જે પ્રાથમિક એમાઇન સંયોજનો માટેની જે બનાવટ છે એમાં આપણે આગળ વધીએ છીએ. હવે આપણે ચોથી આપણી જે પદ્ધતિ છે એમાઇન સંયોજનો બનાવવાની, એ આપણે અહીં ચાલુ કરી રહ્યા છીએ. ચોથી પદ્ધતિ છે આ આપણી એમાઇન સંયોજનોમાં પ્રાથમિક એમાઇન સંયોજન બનાવવા માટેની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પદ્ધતિ છે. 2 માર્કની અંદર ઘણી બધી વખત આવી ચૂકી છે. પ્રક્રિયાનું નામ છે ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણ. સંશ્લેષણને અંગ્રેજીમાં સિન્થેસાઇઝ કરવું એટલે કે બનાવવું. તો ગેબ્રિયલ થેલિમાઇડ માંથી આપણે એમાઇન સંયોજન બનાવવાનું છે. તો આ પ્રક્રિયા જેમ આપણે આગળ મેં વાત કરી, ચર્ચા કરી એ રીતે આ પ્રક્રિયા માત્ર એમાઇન સંયોજનો બનાવવા માટે, એમાં પણ ખાસ પ્રાથમિક એમાઇન, એટલે આપણે અહીં લખશું પ્રાથમિક એમાઇન ની બનાવટ માં ઉપયોગી છે. બીજી વસ્તુ, આ જે પ્રાથમિક એમાઇન સંયોજન કયા? તો કે માત્ર એલિફેટિક. એરોમેટિક એમાઇન સંયોજનો આનાથી બનાવી શકાશે નહીં. શું કામે નહીં બનાવી શકાય એની આપણે હમણાં ચર્ચા કરીશું, પણ એ પહેલા આપણે એની પ્રક્રિયા જોઈ લઈએ છીએ, એટલે આપને ખ્યાલ આવી શકે કે આની અંદર આપણે શું શું કરવાનું છે. તો જોઈ લઈએ છીએ પ્રક્રિયા. ચલો, ગેબ્રિયલ થેલિમાઇડ સિન્થેસિસ છે એટલે આપણે પહેલા તો થેલિમાઇડ લેવું પડે. થેલિમાઇડનું બંધારણ શું થશે? તો થેલિમાઇડનું બંધારણ છે આ રીતે બનશે. ચલો રિએક્શન જોતા જાજો સાથે સાથે. C ડબલ બોન્ડ O, નીચે પણ એવું જ બનશે C ડબલ બોન્ડ O, આ બાજુ થશે NH. આને આપણે કહીશું થેલિમાઇડ. ચલો આ થેલિમાઇડની રિએક્શન આપણે હવે KOH સાથે કરવાની છે. તો KOH ની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરીએ તો આ બાજુથી હાઇડ્રોજન ને આ બાજુથી OH દૂર થાય, માઇનસ H2O. અહીંયા આપને સામે શું મળશે? C ડબલ બોન્ડ O, N, C ડબલ બોન્ડ O. હવે આ N સાથે શું જોડાઈ જશે? તો કે K પ્લસ જોડાઈ જશે. ચલો આગળ વધીએ છીએ. અહીંયા આપણે આનું નામ આપવું હોય તો પોટેશિયમ થેલિમાઇડ આવું આપી શકીએ, પોટેશિયમ થેલિમાઇડ. ચલો હવે આગળ વાત કરીએ છીએ. હવે અહીંયા SN ની રિએક્શન થશે આપણી, RX સાથે આપણે રિએક્શન કરવી છે. તો શું થશે? તો કે અહીંયા આપણી પાસે આ રીતે રિએક્શન થશે, માઇનસ KX બની જશે. સામે આપને શું મળશે? બેન્ઝીન, આ બાજુ C ડબલ બોન્ડ O, આ N, નીચે C ડબલ બોન્ડ O, N. હવે N સાથે આપણી પાસે R આવી જશે. ચલો તો આપણી પાસે આલ્કાઇલ થેલિમાઇડ બની ગયો છે, અને આ આલ્કાઇલ થેલિમાઇડનું હવે આપણે જળ વિભાજન કરવાનું છે. અને જળ વિભાજન છે આપણે NaOH ની મદદથી કરવાનું છે. એટલે અહીંયા આપણે 2 NaOH ની પ્રક્રિયાની અંદર જરૂર પડશે. NaOH ને યાદ રાખવા માટે કેવી રીતે લખવા એ તમને હું અહીં શીખવાડું છું. NaOH ને તમારે આવી રીતે આમ લખવા. આ NaOH ને આપણે આ રીતે લખી દેવાના છે, જેથી આપણે પ્રક્રિયા કેવી રીતે નિપજ આપે એ આપણે અહીંયા યાદ રાખી શકીએ. તો આ રીતે આને બોન્ડ તમે તોડી નાખો એટલે અહીંયા આપણી પાસે શું બનશે હવે? તો કે R નાઇટ્રોજન અને 2 હાઇડ્રોજન આવ્યા એટલે R NH2 આવું મળશે, જે આપણે કહીએ છીએ પ્રાથમિક એમાઇન. બાકીનું જે વધે છે લખીએ છીએ.
આ બાજુ તમે જોશો તો C ડબલ બોન્ડ O, પછી તો કે ONA, આ બાજુ પણ C ડબલ બોન્ડ ONA. તો આ રીતે આપણી પાસે આ મળે છે બીજું બંધારણ, જેને આપણે સોડિયમ થેલેટ તરીકે ઓળખીશું. સોડિયમ થેલેટ. તો આ સોડિયમ થેલેટ પ્લસ પ્રાથમિક એમાઇન આપને આ રીતે મળી શકે છે. તો આ આપણી સિમ્પલ પ્રક્રિયા છે જેની અંદર આપણે થેલિમાઇડ લેવાનું છે અને એમાંથી પ્રાથમિક એમાઇન આપણે બનાવવાનો છે. ચલો, ત્યાર પછી એની અંદર આપણે જેમ કીધું એમ કે એલિફેટિક એમાઇન સંયોજનો છે આમાં બની શકે છે, પણ એરોમેટિક એમાઇનના સંયોજનો બની શકતા નથી. એનું મુખ્ય કારણ શું છે? તો કે આમાં એલિફેટિક અથવા તો એરોમેટિક બનવું હોય તો પ્રક્રિયા થવા માટે જરૂરી વસ્તુ શું છે? R અને X. તો અહીંયા તમે જોશો SN ની જે પ્રક્રિયા થાય છે એની અંદર RX ની જગ્યાએ તો જો તમે ARX લ્યો તો પ્રક્રિયા થઈ શકશે નહીં. કેમ? તો કે આ કેન્દ્ર અનુરાગી ન્યુક્લિયોફિલિક પ્રક્રિયા છે, એટલે કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા છે. અને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાની અંદર જે ન્યુક્લિયોફાઇલ હોય એની પ્રબળતા વધારે હોવી જોઈએ. કોના કરતા? જે RX છે એમાં R કરતા ન્યુક્લિયોફાઇલ છે એની પ્રબળતા વધારે હોય તો જ આ ન્યુક્લિયોફાઇલ એટલે કે N- છે એ R ઉપર હુમલો કરી શકે. પણ જો N- ની પ્રબળતા R ની જગ્યાએ જો AR લેવામાં આવે તો ઘટી જાય અને એના કારણે એ એના ઉપર હુમલો કરી શકતો નથી. તો એ વસ્તુ આપણે આમાં જોઈશું હમણાં. તો એ આપને એક ક્વેશ્ચન સ્વરૂપે આપેલું છે. સ્વાધ્યાયનો 13.12 ક્વેશ્ચન છે કે એરોમેટિક પ્રાથમિક એમાઇનના જે સંયોજનો છે એ શા માટે આપણે ગેબ્રિએલ થેલેમાઇડના સંશ્લેષણ દ્વારા બનાવી શકતા નથી. એટલે કે એરોમેટિક પ્રાથમિક એમાઇન આપણે બનાવી શકતા નથી, માત્ર આપણે એલિફેટિક એમાઇનના સંયોજનો અથવા તો આલ્કાઇલ એમાઇનના સંયોજનો જ આપણે બનાવી શકીએ છીએ. એનું કારણ શું છે? તો આપણે જે મેં સ્ટેપની અંદર વાત કરી હતી SN વાળું સ્ટેપ, એ તમે અહીં જોશો તો ખ્યાલ આવશે પ્રક્રિયાની અંદર. તો જે વાત કરી હતી આપણે કે આની અંદર આપણે શું થશે? જો તમે અહીંયા RX લેશો તો અહીંયા N- હશે અને K+ હશે. તો આ N- એટલે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે અને આ રીતે બહાર નીકળી જશે X, એટલે -KX આ રીતે થશે અને આપને અહીંયા R જોડાયેલો જોવા મળશે. ત્યાર પછી આપણે જેમ વાત કરી તેમ 2 મોલ NaOH ઉમેરવામાં આવે આ પ્રક્રિયાની અંદર, તો જળ વિભાજન થઈને આપને સામે શું મળી જશે? તો કે જળ વિભાજન થઈને આપને RNH2 એટલે પ્રાથમિક એમાઇન મળી શકે છે. આ પ્રક્રિયા શક્ય છે કેમ? તો કે એની અંદર આપણે R એટલે RX નો ઉપયોગ કરીએ એટલે આલ્કાઇલ હેલાઇડનો ઉપયોગ કરીએ છીએ. તો આલ્કાઇલ હેલાઇડ સાથે ગરમ કરવામાં આવે તો પ્રાથમિક એમાઇનના સંયોજનો બને છે. જ્યારે આપણે એની જગ્યાએ RX ની જગ્યાએ ARX લઈએ, ARX એટલે શું? તો કે કોઈ પણ બેન્ઝીન વાળી એરોમેટિક રિંગ લઈ લઈએ એટલે C6H5X આવું હેલો એરિન કોઈ બંધારણ લઈએ તો એની અંદર માઇનસ અને આ પ્લસ આપણે હવે આ જે છે અટેક આવી રીતે જેમ R ઉપર કરતા એવી રીતે કરી શકતા નથી. એનું કારણ શું છે? તો કે થેલિમાઇડ નથી બનતા જે ઋણ આયન સાથે, ઋણ આયન એટલે આ N આટલો ભાગ આ N વાળો, એની સાથે કેન્દ્ર અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા કરતા નથી. કેમ? તો કે એરાઇલ હેલાઇડના સંયોજનો કેન્દ્ર અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા હેલોજન આ બહાર નીકળી શકતો નથી. એનું કારણ મેં તમને હમણાં જ કીધું કે અહીંયા જે આ ન્યુક્લિયોફાઇલ જે હોય એમની પ્રબળતા જેટલી વધારે એટલું એ સરળતાથી પ્રક્રિયા થતી હોય, જ્યારે આમાં એ અટેક કરી શકશે નહીં. એના કારણે પ્રક્રિયા થતી નથી. એટલે હંમેશા યાદ રાખવાનું, હંમેશા જે પ્રાથમિક એમાઇન બને છે એલિફેટિક અથવા તો આલ્કાઇલ એમાઇન જ બનશે. અહીંયા આપને ક્યારેય પણ એ એરાઇલ એમાઇન બનતો નથી અથવા તો પ્રાથમિક એરાઇલ એમાઇન અથવા તો તમને એવું કે એરોમેટિક પ્રાથમિક એમાઇન ગેબ્રિએલ થેલેમાઇડ્સની સિન્થેસિસથી તમે બનાવો તો ક્યારેય બનાવવાનો નથી. આ વાતને ખાસ ધ્યાનમાં લેજો. ચલો, ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો આપણે પ્રક્રિયાની શરૂઆતમાં તમને જો યાદ હોય તો આપણે પ્રક્રિયાની શરૂઆત જે કરી આપણે થેલિમાઇડથી કરી કે થેલિમાઇડમાંથી આપણે પ્રાથમિક આલ્કાઇલ એમાઇન બનાવ્યો. તો આ જે થેલિમાઇડ છે એ શેમાંથી બનતો હશે? તો થેલિક એસિડમાંથી થેલિમાઇડ છે આપણે બનાવી શકીએ છીએ. પહેલી વસ્તુ આ. હવે થેલિક એસિડ એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે આ આપણું ચેપ્ટર એસિડ એટલે 12મું ચેપ્ટર થઈ ગયું અને આપણે જે અત્યારે ભણી રહ્યા છીએ 13મું ચેપ્ટર. મતલબ આનામાંથી આપણે પરિવર્તન સમજી શકીએ છીએ કે 12મા ચેપ્ટરમાંથી 13મા ચેપ્ટરમાં પરિવર્તન કરી શકાય. હવે થેલિક એસિડ જો આપણે બનાવવું હોય તો શેમાંથી બનાવી શકાય? તો થેલિક એસિડ બનાવવું હોય તો આપણે ઓર્થોક્ઝાઇલિનમાંથી આપણે થેલિક એસિડને બનાવી શકીએ છીએ. આ પણ એક 12મા ચેપ્ટરનું જ એક પરિવર્તન કહી શકાય. કેવી રીતે કામ કરવાનું છે તમને કહું છું. પરિવર્તન સ્વરૂપે આવી શકે એટલા માટે અહીંયા આપણે લખીએ છીએ કે આપણે પહેલા તો
સપોઝ આપણી પાસે ઝાઇલિન છે અને એક ઝાઇલિન કયો છે તો કે ઓર્થોક્ઝાઇલિન છે. આનું નામ શું છે? ઓર્થોઝાઇલિન. આ ઓર્થોઝાઇલિન છે. જો એનું ઓક્સિડેશન આપણે કરી દઈએ તો ઓક્સિડેશન કેવી રીતે કરવું તો કે KMnO4 દ્વારા. KMnO4 એસિડની હાજરીમાં આ રિએક્શન થાય તો એસિડિક KMnO4 લેવામાં આવે તો CH3 છે એનું ઓક્સિડેશન કરી શકે છે એટલે અહીંયા ઓક્સિડેશન થશે અને ઓક્સિડેશન થયા પછી આપણે શું મળી જોઈએ તો CH3 જે છે એનું ઓક્સિડેશન થઈ અને COOH માં રૂપાંતર થાય છે. 12મા ચેપ્ટરની અંદર તમે આ પ્રક્રિયા શીખી ચૂક્યા હશો. તો થેલિક એસિડ છે આને કહેવાય. ચલો થેલિક એસિડ. હવે થેલિક એસિડમાંથી આપણે થેલિમાઇડ બનાવવું છે તો આપણે 2 એમોનિયાના મોલ લેવાના છે. 2 એમોનિયાના અણુ NH3 NH3 આવી રીતે 2 એમોનિયા લેશું એટલે શું થશે તો કે એમોનિયા છે એ એસિડ સાથે રિએક્શન કરી અને ક્ષાર બનાવી દેશે એક પ્રકારનો, જેની અંદર કેવી રીતે આપણે ક્ષાર મળશે C ડબલ બોન્ડ O. હવે આ H એક H અહીંયા અને એક 3 અહીંયા ટોટલ H કેટલા થઈ ગયા 4 એટલે NH4 એટલે નાઇટ્રોજન ઉપર પ્લસ વીજભાર ઓક્સિજન ઉપર માઇનસ. એવી રીતે આ બાજુ CO માઇનસ NH4 પ્લસ. આ આપણે એક પ્રકારનો ક્ષાર મળી ગયો જેને આપણે એમોનિયમ થેલેટ પણ કહી શકીએ છીએ. એમોનિયમ થેલેટને હવે આપણે સિમ્પલ ગરમ કરવાનું છે. જો એને ગરમ કરશું તો આપને આમાંથી 2 પાણીના અણુ બહાર નીકળશે. કેવી રીતે પાણીના અણુ બહાર કાઢીએ છીએ એ જોઈ લઈએ. ચલો તો આની અંદરથી આપણે પાણીના અણુ બહાર કાઢવા છે તો આમાંથી 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન. એવી રીતે આમાંથી પણ 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન બહાર નીકળે. તો હવે જે વધે છે એ જોઈ લઈએ છીએ. CO 1 ઓક્સિજન જતો રહ્યો, નાઇટ્રોજન પાસે હવે હાઇડ્રોજન રહ્યા 2. આ બાજુ CO નાઇટ્રોજન પાસે 2 હાઇડ્રોજન. તો અહીંયા જે બને છે એનું નામ છે થેલેમાઇડ. ચલો આ થેલેમાઇડ બની ગયું છે અને થેલેમાઇડની અંદર આપણે શું કરવાનું છે તો કે એને વધુ પડતો આપણે ગરમ કરવાનું છે. એટલે વધુ ગરમ કરતા ચલો વધુ ગરમ કરીશું એટલે શું થશે તો કે એમોનિયા છે આમાંથી દૂર થશે. એમોનિયા કેવી રીતે દૂર થશે તો કે ઉપરથી સપોઝ NH2 જાય અને નીચેથી એક હાઇડ્રોજન જશે આ રીતે. તો નીચેથી એક હાઇડ્રોજન જાય એટલે માઇનસ NH3 થશે. એક હાઇડ્રોજન જશે એટલે અહીંથી આ નાઇટ્રોજન છે હવે આ રીતે આની સાથે જોડાઈ જશે. તો અહીંયા આપને જે બનશે એ આ રીતનું બંધારણ મળશે. હવે અહીં C પછી તો કે એની સાથે શું છે તો કે ઓક્સિજન આ રીતે એની સાથે નીચેથી N આવે છે જોડાવા. હાઇડ્રોજન એક જતો રહ્યો છે. આ N કોની સાથે જોડાયેલો કાર્બન સાથે જેની સાથે ઓક્સિજન ડબલ બોન્ડમાં આ રીતે જોડાયેલું હશે. આ છે એને આપણે કહીએ છીએ થેલિમાઇડ. ઉપરનું ખાસ ધ્યાન રાખજો થેલેમાઇડ છે નીચેનું થેલિમાઇડ છે જેની આપણે જરૂર છે ગેબ્રિયલ સિન્થેસિસમાંથી. તો આ આપણું પરિવર્તન છે અને આમાંથી આપણે પ્રાથમિક એમાઇન કેવી રીતે બનાવવું એની આપણે આજે ચર્ચા કરી ચૂક્યા છીએ. તો આ રીતે આપણે કામ કરી અને ગેબ્રિયલ થેલેમાઇડ સંશ્લેષણની પ્રક્રિયામાં એનો ઉપયોગ કરી શકીએ છીએ પરિવર્તનનો. ત્યાર પછીની જે પ્રક્રિયા છે એ જોઈએ છે હવે આપણે. ત્યાર પછીની પ્રક્રિયા 5મી પ્રક્રિયા છે આપણી. આ પ્રક્રિયાનું નામ છે એમોનોલિસિસ પ્રક્રિયા. તો એમોનોલિસિસની પ્રક્રિયા છે કેવી રીતે એમાં આપણે પ્રક્રિયા કરવાની છે એની ચર્ચા કરી લઈએ. પહેલા તો એમોનોલિસિસ કહેવાય છે કોને તો એમોનોલિસિસ કોને કહેવાય એ ચર્ચા કરી લઈએ કે કાર્બન અને હેલોજન વચ્ચેનો જે બંધ હોય વચ્ચેનો બંધ NH3 એટલે એમોનિયા દ્વારા તોડવાની પ્રક્રિયા ને એમોનોલિસિસ કહે છે. કાર્બન અને હેલોજન વચ્ચેનો જે બંધ તૂટે અને એ પણ ખાસ કરીને એમોનિયા દ્વારા જો તૂટતો હોય તો એને આપણે એમોનોલિસિસ તરીકે ઓળખી શકીએ છીએ. બીજી વસ્તુ આ પ્રક્રિયા માટે કંઈક કન્ડિશન આપેલી છે આપણે તો એ કન્ડિશન ધ્યાનમાં લેવી કે આ પ્રક્રિયા હવાચુસ્ત એટલે કે જેમાં હવા હોય નહીં એવી નળીમાં
373 કેલ્વિન તાપમાને. તો આ બે વસ્તુને ખાસ ધ્યાનમાં લેવાનું છે કે આ પ્રક્રિયા કરવી હોય તો તમારે કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ તોડવાનો છે. અને બીજી વસ્તુ, હવા ચુસ્ત નળીની અંદર આ પ્રક્રિયા કરવી 373 કેલ્વિન તાપમાને. પ્રક્રિયા જોઈ લઈએ છીએ આપણે હવે શું કરવાનું છે. તો આ પ્રક્રિયાની અંદર આપણે જેમ કીધું R અને X વચ્ચેનો બંધ તૂટે કોના દ્વારા? એમોનિયા દ્વારા. એટલે NH3 છે અહીંયા કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે કામ કરશે. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે કામ કરશે અને એની પ્રક્રિયા આપણે RX સપોઝ છે તો એની સાથે કરીએ તો શું થશે? R ઉપર હુમલો કરશે, X બહાર નીકળશે. ચલો સામે આપને જે મળે છે આ પ્રક્રિયા એક પ્રકારની SN ની જ પ્રક્રિયા છે એટલે એ પણ ધ્યાનમાં લેવાનું છે. અહીં એમોનિયા જે લેવાનું છે એ ઇથેનોલની હાજરીમાં લેવાનો છે. એટલે તમે બુકની અંદર કે ક્યાંય વાંચશો તો ઇથેનોલીય એમોનિયા લેવાનો એવું કીધું છે. અને એની સાથે પ્રક્રિયા કરીએ એટલે શું થાય? તો કે આની અંદર તમે જોશો તો R છે એની સાથે NH3 જોડાઈ જાય. હવે નાઇટ્રોજન 4 સાથે થઈ જાય એટલે પ્લસ ચાર્જ અને હેલોજન છે સ્થાયી કરવા માટે માઇનસ. તો આ જે બની ગયું એને આપણે વિસ્થાપિત એમોનિયમ ક્ષાર આવું પણ કહી શકીએ છીએ. વિસ્થાપિત એમોનિયમ ક્ષાર. ચાલો તો આ વિસ્થાપિત એમોનિયમનો ક્ષાર બની ગયો. અને જો આ વિસ્થાપિત એમોનિયમનો જે ક્ષાર છે એની પ્રક્રિયા તમે કોઈ પ્રબળ બેઝ સાથે કરી દેવામાં આવે, પ્રબળ બેઝ જેમ કે NaOH છે, તો એની સાથે જો કરી દેવામાં આવે તો આપને શું મળે? તો પ્રબળ બેઝ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે તો આમાં રહેલો Na અને સામે રહેલો હેલોજન NX થઈને દૂર નીકળી જાય. બીજું NaOH માં રહેલો OH અને NH3 માં રહેલો હાઇડ્રોજન બે ભેગા થઈને H2O બહાર નીકળી જશે. તો NH3 માંથી એક હાઇડ્રોજન જતો રહ્યો એટલે હવે શું વધ્યું? RNH2. તો આપને આ શું મળે છે? પ્રાથમિક એમાઇન મળી ગયું. તો આ રીતે આપણે પ્રાથમિક એમાઇન છે આમાંથી બનાવી શકીએ છીએ. બીજી વસ્તુ એમોનોલિસિસની પ્રક્રિયા છે એની અંદરથી આપણે પ્રાથમિક એમાઇન બનાવી અને પછી એમાંથી આપણે દ્વિતીયક અને તૃતીયક એમાઇન અથવા તો ચતુર્થક એમોનિયમનો ક્ષાર એ પણ આપણે બનાવી શકીએ છીએ. કેવી રીતે બનાવવો એ પણ તમને હું અહીંયા શીખવાડું છું. જો આ પ્રક્રિયા હજુ આગળ લઈ જવામાં આવે તો શું થાય? તો કે હજુ આગળ આપણે આ પ્રક્રિયાને લઈ જઈએ તો શું થાય? તો કે આની અંદર RNH2 ની પ્રક્રિયા ફરી પાછું આપણે જે શરૂઆતમાં RX લીધું હતું એની સાથે કરીએ તો ફરી પાછું જેમ NH3 R ઉપર અહીંયા હુમલો કરતું તો એવી રીતે હવે અહીંયા NH2 માં રહેલા ઇલેક્ટ્રોન આ R ઉપર હુમલો કરશે અને જેના કારણે X આ રીતે બહાર નીકળતો દેખાય. હવે આપને ખ્યાલ આવી ગયો કે આ શોર્ટ ટ્રીક શું છે આમાં? તો કે NH3 અને RX વચ્ચે પ્રક્રિયા થઈને આપણે RNH2 મળ્યું. તો સિમ્પલ તમે એમ વિચારો કે આ NH3 માંથી એક હાઇડ્રોજન અને RX માંથી X જતો રહે તો આપને RNH2 મળી જાય. તો એવી રીતે આમાંથી તો કે આમાંથી તમે જુઓ તો ખ્યાલ આવે NH2 માંથી એક હાઇડ્રોજન અને આમાંથી એક હેલોજન આટલું બહાર નીકળી જાય એટલે કે માઇનસ HX આ રીતે બહાર નીકળી જાય તો શું મળે આપને? તો કે RN એક હાઇડ્રોજન જતો રહ્યો, R જોડાઈ ગયો, એક હાઇડ્રોજન બાકી રહ્યો. આ રીતનું મળે. તો આને આપણે શું કહીએ છીએ? દ્વિતીયક એમાઇન તરીકે ઓળખીએ છીએ. બે R આવી ગયા છે. હજુ જો આની પ્રક્રિયા આપણે આગળ વધારીએ ફરી પાછું આપણે RX સાથે જ પ્રક્રિયા કરીએ તો ફરી પાછું આ જ વસ્તુ થશે. આમાંથી હાઇડ્રોજન આમાંથી X માઇનસ HX તો R છે એ નાઇટ્રોજન સાથે જોડાઈ જશે. તો આપને અહીંયા શું મળશે? હવે RN R નીચે પણ આપણી પાસે એક હજી R જોડાઈ જશે. આ આપણા માટે શું બની ગયું? તૃતીયક એમાઇન બની ગયું. હવે આ તૃતીયક એમાઇનની જો પ્રક્રિયા હજુ આપણે આગળ વધારીએ તો શું થાય? તો કે RX સાથે પ્રક્રિયા કરીએ તો ફરી પાછું આ જ વસ્તુ થાય. આ બાજુથી આ રીતે જશે. ચલો અહીંયા શું મળશે? પહેલા તો નાઇટ્રોજન સાથે R ની સંખ્યા કેટલી થઈ જશે? નાઇટ્રોજન સાથે R ની સંખ્યા 4 થઈ જશે. નાઇટ્રોજન 4 સાથે જોડાય એટલે એના ઉપર +4 એને સ્થાયી કરવા માટે આપણે X માઇનસ આપી દઈએ છીએ. તો આ જે બન્યું એને આપણે ચતુર્થક એમોનિયમ ક્ષાર આવું કહી શકીએ છીએ. તો આ કન્ટિન્યુ આ રીતે આપણે પ્રોસેસ કરી શકીએ છીએ જેની અંદર આપણે
પ્રાથમિક એમાઇન બનાવવું હોય તો NaOH સાથે પ્રક્રિયા કરી અને પ્રાથમિક એમાઇન આપને અહીંયા મળી શકે છે આ રીતે. ચલો એની અંદર આગળ વાત કરીએ છીએ હવે. તો અહીંયા જે આપણે આ પ્રક્રિયા કરી હેમોનોલિસિસની, એ પ્રક્રિયાની કંઈક મર્યાદા છે. એ મર્યાદા શું છે એ જોઈ લઈએ પહેલા તો. ચલો મર્યાદા એની અંદર વાત કરીએ કે અહીંયા જે આપણે પ્રાથમિક એમાઇન બનાવ્યો, દ્વિતીયક એમાઇન, તૃતીયક એમાઇન અને ચતુર્થક એમોનિયમનો ક્ષાર, એનું આપણે મિશ્રણ મળે છે. પેલી વસ્તુ આ તો એ લખી દઈએ છીએ અહીં પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક એમોનિયમ ક્ષારનું મિશ્રણ મળે છે. તો આપણે પ્રક્રિયા કરીએ તેની અંદર આપને આ ચારે ચાર વસ્તુ છે એનું મિશ્રણ મળે. પણ જો આપણે શરૂઆતમાં જ કીધું કે આ પ્રક્રિયાઓ આપણે એવી જ અત્યારે કરી રહ્યા છીએ કે જેમાં આપણે પ્રાથમિક એમાઇન મળતો હોય, તો અહીંયા તો આપણે મિશ્રણ મળે છે ચારે ચાર વસ્તુનું. તો શું કરવું? તો એના માટેની વાત છે. પરંતુ વધુ પડતા NH3 એટલે કે એમોનિયા નો ઉપયોગ કરવાથી મુખ્ય નિપજ પ્રાથમિક એમાઇન મળે છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની છે. પ્રાથમિક એમાઇનનો ઉપયોગ કરવાનો થાય તો જે શરૂઆતમાં આપણે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે એમોનિયા લઈએ છીએ એના વધારે પડતો લેવાનો છે. બરાબર છે. ચલો બીજી વસ્તુ અહીંયા આ મર્યાદા હતી. બીજું પ્રતિક્રિયાત્મકતા. તો Rx ની પ્રતિક્રિયાત્મકતા શું? તો પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ. તો સરળતાથી પ્રક્રિયા તમને Ri ની અંદર જોવા મળે, ત્યાર પછી Rbr માં જોવા મળે અને ત્યાર પછી RCl ની અંદર તમને પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ આ રીતે તમને જોવા મળશે. ત્યાર પછી આપણે કોયડો જોવાનો છે. 13.1 છે કોયડો, આપણો બુકનું જ છે. નીચે દર્શાવેલી પ્રક્રિયાઓના રાસાયણિક સમીકરણો લખવાના છે. તો રાસાયણિક સમીકરણો લખવા માટે આપણે પહેલા શું આપ્યું છે? પહેલો ક્વેશ્ચન એવું છે કે ઇથેનોલીય NH3 લેવાનું, એટલે કે NH3 લેવાનું છે અને એની પ્રક્રિયા આપણે C2H5Cl સાથે કરવાની છે. તો મતલબ એમોનોલિસિસની પ્રક્રિયા NH3 પ્લસ RX લેવાનું, C2H5Cl એટલે RX. તો હમણાં જ પ્રક્રિયા કરી આપણે કે જો વધુ પડતો એમોનિયા ઇથેનોલિયા લેવામાં આવે તો એમોનોલિસિસની પ્રક્રિયામાં પહેલા પ્રાથમિક એમાઇન, પછી દ્વિતીયક, પછી તૃતીયક અને છેલ્લે ચતુર્થક એમોનિયમનો ક્ષાર મળે. તો એ પ્રક્રિયા તમને નીચે આપી છે, એકવાર તમારે ચેક કરવાની છે. ના ખ્યાલ આવે તો તમારે મને પૂછી લેવાનું. ત્યાર પછી આપ્યું છે બેન્ઝાઇલ ક્લોરાઇડના એમોનોલિસિસ અને પ્રાપ્ત એમાઇનની 2 મોલ CH3Cl સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો શું થાય? તો એની અંદર તમને ખ્યાલ છે કે જો બેન્ઝાઇલ ક્લોરાઇડનું પહેલા તો બંધારણ જોવું પડે. બેન્ઝાઇલ ક્લોરાઇડ એટલે શું? તો કે બેન્ઝીન ઉપર CH2 અને પછી ક્લોરીન એટલે બેન્ઝાઇલ ક્લોરાઇડ કહેવાય. એની એમોનિયા સાથે પ્રક્રિયા કરીએ એટલે -HX કરીએ એટલે બેન્ઝીન ઉપર CH2 અને NH2 બની જાય, જે આપણે આપ્યું છે બેન્ઝાઇલ એમાઇન. હવે એની પ્રક્રિયા આપણે CH3Cl સાથે કરવાની, પણ 2 મોલ એટલે 2 વખત CH3Cl સાથે પ્રક્રિયા થાય. જો એક વખત CH3Cl સાથે પ્રક્રિયા થાય તો -HCl થાય તો 1 CH3 આવે, 2 વખત થાય તો 2 CH3 આવે. એટલે તમે છેલ્લે નિપજ જોશો તો ખ્યાલ આવશે 2 વખત CH3 આની અંદર ઉમેરાઈ ગયા છે. બંને પ્રક્રિયા તમારે શાંતિથી એકવાર જોવાની છે અને સમજવાની છે. ખ્યાલ આવી જ જશે. બરાબર છે. છતાં પણ ના ખ્યાલ આવે તો તમારે મને પૂછી લેવાનું છે. ચલો ત્યાર પછી આગળ વધીએ છીએ આપણે. લખાણ સંબંધિત પ્રશ્ન જ છે. પરિવર્તન કરવાનું છે આપણે કે બેન્ઝીનને એનિલિનમાં પરિવર્તિત કરો. તો પ્રક્રિયા તમે જોશો તો ખ્યાલ આવી જશે. બેન્ઝીન છે અને એનિલિનમાં પરિવર્તન કરવું હોય તો બેન્ઝીન એટલે ખાલી રિંગ અને એનિલિન એટલે રિંગ ઉપર NH2. તો NH2 કેવી રીતે આવી શકે? તો કે NH2 છે આપણે એનિલિન બનાવવાની પ્રક્રિયા ભણી ગયા નાઇટ્રોબેન્ઝીનમાંથી. તો એનો અર્થ શું થયો કે પહેલા આપણે બેન્ઝીનને નાઇટ્રોબેન્ઝીનમાં રૂપાંતર કરી દઈએ, ત્યાર પછી નાઇટ્રોબેન્ઝીનને એનિલિનમાં. પ્રક્રિયા બધી આપણને ખ્યાલ છે કે નાઇટ્રેશન કરવું હોય તો HNO3 અને H2SO4 પ્રક્રિયક તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. તો HNO3 અને H2SO4 સાથે પ્રક્રિયા થઈ નાઇટ્રોબેન્ઝીન બનશે અને એ નાઇટ્રોબેન્ઝીનની આપણે રિડક્શનની પ્રક્રિયા બનાવટની અંદર શરૂઆતમાં શીખી ગયા, એનિલિન પ્રાપ્ત થઈ જશે. બીજું છે બેન્ઝીનને NN ડાઈ મિથાઇલ એનિલિનમાં રૂપાંતર કરવાનું. તો સેમ ટુ સેમ એ જ વસ્તુ કરવાની છે. પહેલા તો બેન્ઝીનને એનિલિનમાં રૂપાંતર કરી દો,
એનિલિનમાં રૂપાંતર કરવા માટે તમને પહેલી પ્રક્રિયા આમાં જે આપેલી છે એ આખી 2 સ્ટેપની અંદર થાય છે. પહેલા નાઇટ્રોજન પછી રિડક્શન. હવે બંને સ્ટેપને તમને આમાં એક જ સ્ટેપની અંદર બતાવ્યા HNO3H2SO4 અને નીચે આપણે લખ્યું છે SNHCl. મતલબ પહેલા નાઇટ્રેશન અને પછી રિડક્શન થાય અને એનિલિન મળે. બે સ્ટેપ એકમાં જ તમને બતાવી દીધા એટલે બેન્ઝીન ટુ ડાયરેક્ટ એનિલિન. ખાસ ધ્યાનમાં રાખજો 2 માર્કની અંદર પરિવર્તન પૂછાય તો તમારે 2 સ્ટેપમાં થાય એ રીતે શોર્ટમાં બનાવવાનો પ્રયત્ન કરવો. પછી એનિલિનમાંથી આપણે NN ડાયમિથાઇલ એનિલિન કરવું છે તો NN ડાયમિથાઇલ એટલે એન ઉપર 2 મિથાઇલ આવવા જોઈએ. તો મિથાઇલેશન કરવું હોય તો CH3I છે એક વખત ઉપયોગ કરીએ તો 1 CH3, 2 વખત કરીએ તો 2 CH3 આવે. હમણાં જ પ્રક્રિયા કરી આપણે. ત્રીજું આપ્યું છે Cl પછી CH2 4 અને પછી Cl ને હેક્ઝેન 16 ડાયમાઇનમાં રૂપાંતર કરો. હવે બંનેના બંધારણ પહેલા તમને ખ્યાલ હોવો જોઈએ. પહેલું બંધારણ આપણે આપી દીધું. બીજું છે હેક્ઝેન 16 ડાયમાઇન. તો હેક્ઝેન એટલે કાર્બનની સંખ્યા કેટલી થઈ ગઈ આપણા માટે 6 થઈ ગઈ. તો આપણે અહીં તમે જોશો તો ખ્યાલ આવશે કે 4 કાર્બન છે વચ્ચે, CH2 4 છે અને આપણે 6 જોઈએ છે ટોટલ. તો વચ્ચે 6 કાર્બન કરવા માટે આપણે પહેલા તો શું કરવું પડે તો કે CN જો આમાં ઉમેરી દઈએ તો પ્રક્રિયા થઈ જાય. કેમ તો કે CN છે એક કાર્બનને વધારી દેશે આપણે. તો પહેલા KCN સાથે પ્રક્રિયા કરીએ એટલે શું થાય આનો K સામે Cl, KCl KCl આવા 2 KCl દૂર થશે. બંને બાજુ Cl ની જગ્યાએ CN લાગી જાય. CN નું રિડક્શન કરીએ તો CH2NH2 બને એટલે બે બાજુ CH2NH2 બની ગયા. વચ્ચે CH2 4 તો હતા જ. આ રિડક્શનની પ્રક્રિયા CN માંથી CH2NH2 બનાવવું એ પણ આપણે શરૂઆતમાં શીખી ગયા. તો આ હતું આપણું પરિવર્તન. સિમ્પલ છે. આગળની જેટલી પ્રક્રિયાઓ છે એ કરાવેલી છે એ જો તમને શાંતિથી પહેલા જોજો આવડી જશે તો આ પરિવર્તનો ઓટોમેટિક ખ્યાલ આવવા માંડશે. બરાબર છે. તો આજના લેક્ચરની અંદર આપણે આટલા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નીટની અંદર હવે ખાસ સાંભળજો કે અત્યાર સુધી આપણે જે પ્રક્રિયાઓ ભણ્યા એની અંદર આપણે બુકની અંદર જેટલી પણ પ્રાથમિક એમાઇન બનાવવા માટેની જે પ્રક્રિયાઓ હતી એ મેં અહીંયા તમને શીખવાડી. એના લખાણ સંબંધિત પ્રશ્નો સ્વાધ્યાયના હોય, કોયડો હોય, આ શીખવાડ્યા. હવે જે નેક્સ્ટ લેક્ચર આપણો આવશે એની અંદર નીટ અને JEE એની અંદર જે આપણી પ્રાથમિક એમાઇન સંયોજનો બનાવવા માટેની જેટલી પણ બનાવટ છે એની જેટલી પ્રક્રિયાઓ છે એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. એટલે નેક્સ્ટ લેક્ચર જે આપણો આવશે એ માત્ર ને માત્ર JEE અને નીટ માટેનો હશે. એ ગુજરાત બોર્ડ માટેનો નથી. ખ્યાલ આવી ગયો? એટલે આપણો જે નેક્સ્ટ લેક્ચર છે માત્ર નીટ માટેનો છે. ખ્યાલ આવી ગયો મિત્રો? આજે આટલા સુધી રાખીએ છીએ. નમસ્કાર.